હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગ પાસે. જો આ કુબેરનગરનું પાર્કિંગ છે. અત્યારે ફૂલ છે ને આપણે છે સંત કૃપા બસ. શું લીધું આ માસી ભાઈ? દાયડમ. કેમ દાયડમ? તો માછા અમે ભાણિયાભાઈ તો કોલા થોડા પી લીધી છે ને માછે ભાઈ લીધા છે દાયડમ. આ ગલ્લા હાલો મિત્રો, આપણે હોટલે પહોંચી ગયા છીએ ને આ બધી બસો તો આવી ગઈ છે લાઈનમાં. હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બધા ભાઈઓને જય માતાજી, જય દ્વારકાધીશ અને જય મા મોગલ. તો આજે આપણે ગામડે જઈએ છીએ. તો જોવા ઠેલા બેલા ભાણિયા ભાઈ ઉપાડ્યા છે. હવે આપણે માસીએ ભાઈ જો ઠેલા ઉપાડી જાય. ક્યાં જવાનું છે? કયું ગામ છે? ગામનું નામ તો જો ભાડા કડિયાળી ને આપણું પાટી માણસા. તો અમે બધા મિત્રો તો જઈએ છીએ હવે, ને બસનો ટાઈમ છે 11-12 વાગ્યાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. અને આગળ જઈને પછી તમને બતાવી કે અમારી કઈ બસ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હેલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગ પાસે. જો આ કુબેરનગરનું પાર્કિંગ છે. અત્યારે ફૂલ છે ને આપણે છે સંત કૃપા બસ. તો આપણે બસે પહોંચી ગયા છીએ ને અત્યારે માસીભાઈ થોડુંક લેવાનું છે તો લેવા જઈએ છીએ. અને આગળ માસીભાઈ અમે ઊભા છે ને આપણે ત્યાં જઈએ છીએ અત્યારે. અહીંથી આપણે નીકળવાનું છે અત્યારે. માસીભાઈ ને અમે ઊભા છે તો આપણે એની પાસે જઈએ અને બસે કન્ટિન્યુ આપણે પાર્કિંગે પહોંચી ગયા છીએ. થોડુંક ઠંડુ પીવાનું છે. આ ગરમી તો કેવી થઈ ગઈ છે તો ઠંડુ પીવાનું છે એટલે અમે જઈએ છીએ ઠંડુ પીવા. અને આ ભાણિયાભાઈને જોઈ રોડ ક્રોસ કરે છે કુબેરનગર પાસે. આપણે જઈએ તો બધા ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને આપણા વિડીયો જોતા રહેજો. તો હાલો મિત્રો, હું ને ભાણિયાભાઈ તો અહીંયા થોડા પીવા આવી ગયા છે. હું ને ભાણિયાભાઈ બે થોડા પીવા જોઈએ. ભાણિયાભાઈ કઈ થોડા પીવી છે? બોલા નાની લીધી ભાઈ. શું લીધું આ માસી ભાઈ? દાયડમ. કેમ દાયડમ? તો માછા અમે ભાણિયાભાઈ તો કોલા થોડા પી લીધી છે ને માછે ભાઈ લીધા છે દાયડમ. અહીંયા ગલ્લા પાસે ઉભા હતા કુબેરનગર પાસે કે ભૂખ લાગી દાયડમ લઈ લીધો. દાયડમ લીધા છે અને એને થોડુંક તબિયત થોડીક ખરાબ છે એટલે દાયડમ લીધા છે. અને અમે બસ બાજુ જઈએ છીએ અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો અમારા બધા જોતા રહેજો. અને ગામડે ફરીવાર આપણે બધાને મળવાનું છે તો બધા ભાઈઓ વિડીયો જોતા રહેજો અને ફરી આપણે મળીશું ગામડે. અમીને ભાણિયાભાઈ ને માસીભાઈ ને બધા હેરેસ થઈ પણ થોડુંક ગરમી અત્યારે બહુ છે. જો આ શર્ટના બટન બધું ખોલવું પડ્યું. અને જો આ ભાણિયાભાઈ ખોલો એને ખોલાય નથી. પરસેવો ઉતરે આમ જો. પણ આ વિડિયો બનાવવા માટે બંધ કરી દીધા અમારા માસીભાઈ તો એને તો હાલત ખરાબ થઈ ગયા. આમ જો તો ખરાબ પરસેવો આમ. ઓહો ત્યારે શ્યામધામ ભેગા છે. તો બસું આવે છે આમ જો ભાઈ. બસ હરિધામ જો જાય. તો થોડુંક પછી સંતરૂપામાં બેઠા પણ હવે એમાં ઠેલાનો થોડોક ડખો થઈ ગયો કેમ કે છેલ્લે ડેકી આવે નહીં મૂકવાની વિશે એટલે થોડોક ડખો થઈ ગયો. ને પણ કાંઈ નહીં, હાલે હવે બધું હાલે રાખે એમનું. દિવાળી મહિનો છે એટલે થોડુંક હાલવાનું જ છે. કાંઈ વાંધો નહીં. જો પાણીમાં દિવાળી મહિનામાં આવું જ હોય થોડુંક હાલા કરે તો બધા ભાઈને જય માતાજી. હાલો મિત્રો, આપણે હોટલે પહોંચી ગયા છીએ ને આ બધી બસો તો આવી ગઈ છે લાઈનમાં. તો આપણે હોટલે પહોંચી ગયા છીએ ને બધા ઉભા છે ને આ બધું જો બધું વેચાય છે. આ બધું જો વેચાય છે અહીંયા.
ને ગરમા ગરમ સમોસા બમોસા પાપડી બાપડી બધું આપણા ભાણિયા ભાઈ તો મોબાઈલ જોવે છે. તો અમે હોટલે પહોંચ્યા છીએ, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ અને હવે પાણી બાણી પી ને આગળ આપણી સંતરૂપા બસ ઉપડે ને સંતરૂપા જ્યારે આપણે રહી જવાનું છે આગળ. અને રાતે કેટલા વાગે ઉતરી એનું કાંઈ નક્કી નથી, પણ રાતે અમે વિડીયો બનાવીશું. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને અમારો વિડીયો બધા ભાઈ જોતા રહીજો. તો બધા ભાઈઓને જય માતાજી, જય દ્વારકાથી. હાલો મિત્રો, જો અત્યારે આપણે નાગેશ્રી પહોંચી ગયા છીએ અને આ છે આપણે બાપા સીતારામ હોટલ. જો દેખાય છે આમાં અત્યારે કાચ બાસ બંધ હોય એટલે ઓછી દેખાય બધું. અને અમારે માસી ભાઈ જો સૂતા છે અત્યારે ઊંઘમાં છે. જો આમ જો હાથ આમથી આમ કરે છે. અમારે ભાણિયા ભાઈ 12 વાગી ગયા છે. તો ક્યાં ઉતરવાનું છે? ઉતરવાનું છે 12:30 જેવું થઈ જાય લગભગ. મમ્મી મારા ઘરે તો નથી જવાનું, પણ આપણે બેનની ઘરે જવાનું છે એટલે 12:30 વાગે ભાણિયા ભાઈની ઘરે પહોંચશું. પછી પાછું ટીંબી ઉતરી અહીંયા કેટલા વાગે ઉતરી તમને કહી અને વિડીયોમાં કન્ટિન્યુ તમે બધા બનાવી રહેજો.